જય શ્રી રામ, હર હર મહાદેવ. આ ગેમનું નામ છે બ્રેઇન વિટા. બોર્નવિટા. શું? બ્રેઇન વિટા. એટલે ઓલું બોર્નવિટા પીવાનું, હવે એમ મગજને પીવાનું બ્રેઇન વિટા. એ ગેમનું નામ છે બ્રેઇન વિટા. અચ્છા અચ્છા અચ્છા, હાલો સમજાવો હવે એમાં શું કરવાનું અંદર. આમાં રમવાનું હોય તો કે આપણે આમ પેલા લગી ગોઠવી દેવાની. એને લગી કહેવાય. લગી જ ખવાય. કોઈ રીમું છે કે નહીં પૂછતો ખરી તો. કોઈ રમીમું એ લગી થી કોઈ નથી. કઈ વાત નહીં, આપણે આજે રમાડે દે. એવી રીતે બધી ગોઠવવાની છે. હા, પેલા કેમ ગોઠવવાની એવું શીખવાડું છું. બહુ જાજી છે ભાઈ. આજે એક એક્સ્ટ્રા આવે. હું બહુ જાજી. એમાં એક્સ્ટ્રા આવે પછી. હા, અરે વાહ. એટલે આમાં તો મગજ હોય એ રમી શકે ને, કે મગજ વગર નહીં રમી શકે? મગજ વગર નહીં રમે. મગજ વગર ના હોય ને એનું મગજ શાર્પ થાય. ઓહો. આ તરીકે આપણે આમાં એ થોડુંક આગું રાખો તો આવશે ને. તમે હાવ નજીક આવી. હજી પાછું જાઓ. બસ હવે રેડી. ઉભા રહો, બતાવી દઉં. આવી રીતે ગોઠવવાનું હોય. બરાબર છે. હવે ચાલુ કરો તો શું કઈ રીતે હવે ચાલુ? આપણે એક લગી આમ ટપાડવાની, હા. વચલી જે હોય હા, એને લઈ લેવાની. બરાબર. પછી છેલ્લે હા. આમાં ગમે ત્યાં એક વધવી જોઈ લગી. બરાબર. એટલે કે આમ પછી આમ એમ કરતા કરતા એક લગી વધવી જોઈ. તો તમારે કેટલીક વધે અંતરાબેન? મારે એકવાર 3 વધી હતી, પછી એકવાર 2 વધી હતી. અરે વાહ, એક તો વધતી જ નથી ને. ના, મારે નથી વધતી. હું ઘણું મીઠો પણ એક દી તો રાતે 11:30 સુધી રેમો પણ મેળ જ ન પીડે. હે ખબર ને આપડે બાપ દીકરો ભાઈ. આ તો પણ મજા આવે હો મોબાઈલ વાપરવા કરતા. આ તો બહુ સારું હે અંતરાબેન. બરાબર ને ભાઈ. તમે આવી ગેમ લઈને બાળકોને આપી દેજો એટલે ઘરમાં મોબાઈલ જોવાની જે ટેવ હોય એ નીકળી જાય. સરસ મજાની ગેમ છે, સસ્તી છે, સારી છે. કોઈ એવડી કિંમત પણ નથી, ખરાબ ન થાય, કાંઈ ન થાય. બસ તમારા લખોટી છે એટલે કે લગી છે એ હાચવીને રાખવાની છે. બરાબર. હળવળની ગોટી જેવી. હળવળની ગોટી જેવી જે આ છે બરાબર, એ તમારે બધી હાચવીને રાખવાની છે. ઉપર જાઓ ને બસ. હા, એટલે તમારે છે ને બાળકોને મોજ પડી જાય. આખો દિવસ મથ્યા જ કરે. જો આખી સ્કોલી મથે ને અમારી જો ને ઊંચું ધ્યાન નહીં કરે. હોલસેલ ભાવમાં વધી. કેટલી કેવા ભાવમાં વધી? હોલસેલ ભાવમાં. ઓહો, કેટલી વધી છે? 3 ને 5 વધી. અરે વાહ, એક વધવી જોઈ. બરાબર. તો સરસ મજાની આ ગેમ આની એક ટ્રીક છે પણ. કઈ છે? સમજાવો. આ બધી આપણે પૂરી કરી દેવાની. બરાબર. એટલે આમ 4 વધે ને એટલે આપણે 1 વધી ગઈ. જો કેમ કરવાનું, આમ 4 વધે ને એટલે આપણે છેલ્લે એટલે આમ 4 વધે એટલે 1 આમ એટલે આ લઈ લીધું. બીજું આમ કરવાનું એટલે આ લઈ લીધું. આમ કરવાનું એટલે 1 વધી ગયું. વાહ અંતરાબેન, વાહ હો. તમારું પણ જોરદાર કામકાજ છે. તમારું શાર્પ માઇન્ડ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો બીજા બધાને કઈ કહેવું હોય તો જણાવી દો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. અને મોબાઈલ જોવાથી શું થાય છે એ જરીક આવું આખું આંખોના નંબર આવી જાય છે. આખુંના નંબર આવી જાય પછી મગજ ગાંડું થઈ જાય. ગાંડું થઈ જાય છે. તો બાળ મિત્રોને કહો તમે કે મોબાઈલ જોવો કે ન જોવો? નો જો. તો શું એની જગ્યાએ શું કરવાનું? આપણે મોબાઈલ જોતા હોઈએ ગેમ્સ રમવાની, આઉટડોર ગેમ્સ રમવાની, ઇન્ડોર્સ ગેમ રમવાની. બરાબર. પછી આવી ગેમ રમવાની. બરાબર. ભલે અંતરાબેન, ખૂબ સરસ. તમે નીચે ફ્રેન્ડ્સ સાથે ક્રિકેટ રમવા જવાનું છે. બરાબર. પછી આપણને હોમવર્ક આપ્યું હોય તો ઈ પૂરું કરવાનું. ફિક્સ ટાઈમ રાખી દેવાનું. બરાબર. ચાલો હવે ખૂબ સરસ અંતરાબેને માહિતી આપી છે. અરે ઉભા રહ્યો, હજી 2 ગેમ બાકી રહી ગઈ. કેરમ અને ચેસ. ચેસ તો
ફરજિયાત રમવાનું, ઘરમાં હોય તો હો, બાકી નહીં. એટલે એનાથી મગજ શાર્પ થાય. પછી પત્તેથી રમવાનું, પૈસાથી નહીં રમવાનું હો. ખાલી પછી પત્તેથી. કેરમય રમવાની. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો હજી એકવાર, અને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો હજી એકવાર આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.